આ ચટણી હોટલ કે ઢાબામાં તો બધાએ જ ખાધી હશે, પણ શું તમને ખબર છે કેવી રીતે બને છે? તો આજે આપણે આંબલી અને ડુંગળીની ચટણી બનાવી લઈશું, જે સમોસા, કચોરી, પરાઠા, નાન કે પછી આલુ કુલચે સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવશે. તો આંબલી અને ડુંગળીની ચટણી બનાવવા માટે આ રીતે અહીંયા આંબલી લઈ લઈશું, એક બાઉલની અંદર એડ કરી દઈશું ને એની અંદર ઉકળતું ગરમ પાણી એડ કરીને 15 મિનિટ સુધી આંબલીને પલળવા દઈશું. આંબલી સરસ રીતે પલળી ગઈ છે, હાથની મદદથી એનો બધો જ પલ્પને કાઢીને આ રીતે જાળીની અંદર એડ કરીને આંબલી જે ઉપરના રેસાનો ભાગ છે ને એ બધો જ નીકળી જશે અને એનો પલ્પ અલગ થઈ જશે. હવે એની અંદર 1 કપ ભરીને ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું, એક બાફેલું બટેટાને ઠંડુ કરીને છાલ કાઢીને મેશ કરી દઈશું. બટેટું એડ કરવાથી જે ચટણી છે ને એ સરસ એવી ઘટ થશે. હવે મીઠું, સંચળ, ધાણા જીરું પાવડર અને અહીંયા આપણે કાશ્મીરી મરચું પાવડર એડ કરીશું, તીખા લીલા મરચાના ટુકડા એડ કરીશું, શેકેલા જીરું પાવડર અને અહીંયા અડધી ચમચી આમચૂર પાવડર, 1 ક્યુબ ગોળનો એડ કરીને આ રીતે ખમણી લઈશું. હવે આની અંદર તમે ચપટી ખાંડ કે સાકરનો પાવડર એડ કરી શકો. લીલા ધાણા એડ કરીને પહેલાં તો બરાબર મિક્સ કરી લેવાનું અને પછી થોડું પાણી એડ કરતા જઈને ચટણીને સરસ એવી પતલી કરી લેવાની. તો ગેસ ચાલુ કરવાની ઝંઝટ વગર આ ચટણી બનીને તૈયાર થઈ જશે અને આ ચટણી ઓલ ઇન વન છે, તમે બધા સાથે ખાઈ શકો છો. આ ચટણી તમારી ત્યાં શેની સાથે સર્વ થાય છે અને તમે ખાધી છે કે નહીં, કઈ હોટલ કે ઢાબામાં ખાધી છે એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ.